અમદાવાદ શહેરમાં જીનેસ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને તેમનો પુત્ર એમબીબીએસમાં અભ્યાસ કરે છે. તેમણે સાથે મળીને ઇન્ટ્રાવિનસ ફ્લૂઇડ ડ્રીપ રેટની ઝડપથી ગણતરી શકાય તેવી ફોર્મ્યુલા શોધી છે. આ ફોર્મ્યુલા કોઈપણ વ્યક્તિ સરળતાથી તેને કોઈ એપ, કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટ કરી શકે છે. આમાં કેલિબ્રેશન અથવા તો ટીપીની પ્રતિ એમએલ સોલ્યુશન સંખ્યા દર્શાવી શકાય છે. તેમાં ટીપા ડ્રીપ ચેમ્બરમાં આઈવી સેટ પાઇપમાંથી દર્દીના શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ ડ્રોપ રેટની ગણતરી ઘણી કઠિન હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે પિતા પુત્રએ ઇન્ટ્રાવિનસ ફ્લૂઇડ ડ્રીપ રેટ કેલ્ક્યુલેશન માટે સરળ ફોર્મ્યુલા શોધી છે. હું ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસર એલજી હોસ્પિટલ અને એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સેવા આપેલ છે. અમે પેશન્ટના બોટલ એટલે કે આઈવી ડ્રીપનો એક્ઝેક્ટ રેટ ગણવા માટે એક મેથડનું ઇન્વેન્શન કરેલ છે. એમાં મારા પુત્ર ધ્રુવે પણ સાથ સહકાર આપેલ છે. જ્યારે ધ્રુવ અને એના મિત્રો મેડિકલ કોલેજમાં ક્લિનિકલ રાઉન્ડ્સમાં જતા હોય છે ત્યારે એમણે જોયું કે દર્દીઓમાં જે આઈડિયલ ડ્રીપ રેટ જોઈએ તે આઈડિયલ ડ્રીપ રેટ મોટાભાગના પેશન્ટમાં ચાલતો નહોતો. એના બે કારણો હતા. દર્દીના કારણ કે દર્દી ઘણીવાર જાતે પોતાનો ડ્રીપ રેટ આગા પાછા કરી દેતો હતો, અને બીજું કારણ હોસ્પિટલ સ્ટાફ કે દર્દી વધારે હોય અને દર્દી અને નર્સનો રેશિયો ઓછો હોવાથી, દર્દી અને ડૉક્ટરનો રેશિયો ઓછો હોવાથી અને આ જે અત્યાર સુધીની આઈવી ડ્રીપ ગણવાની મેથડ માટે મિનિમમ કેલ્ક્યુલેટરની જરૂર પડે છે, અને પ્રેક્ટિકલી વધારે પેશન્ટોને સારવાર આપવા માટે આ મેથડ શક્ય નહોતી. તેના કારણે અત્યાર સુધી હોસ્પિટલમાં પ્રોપર ડ્રીપ રેટ ચાલતો નહોતો એવો અમારો સ્ટડી હતો. એટલે આ મુશ્કેલી નિવારવા માટે અને હોસ્પિટલના સ્ટાફને ઇઝી પડે અને એ ઇઝીલી કેલ્ક્યુલેટર કરી શકે એ માટે અમે આ એક નવી મેથડની શોધ કરેલ છે.